લાસ્ટ ટાઈમ આપણે આ ક્વેશ્ચનની વાત કરતા હતા. 3 ઇલેક્ટ્રોલાઇટિક સેલ A, B and C containing solution of ZnSO4, AgNO3 and CaSO4 respectively are connected in series. Steady current of 1.5 ampere was passed through them until 1.45 gram silver deposited at the cathode of cell B. આપણે ઝિંક અને કોપરના તો છે એ વેઇટ કરી લીધા હતા, એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. ઝિંક અને કોપરના વેઇટ તો લઈ લીધા, પણ હવે આપણે અહીંયા આગળ કરવાનું છે શું, તો કે આપણે હજી આ એક ફાઇન્ડ આઉટ કરવાનું રહી ગયું છે. હાઉ લોંગ કરંટ ફ્લો, કરંટ છે એ કેટલો ટાઈમ તમે પાસ કર્યો ને એ આપણે ગોતવાનું બાકી રહી ગયું છે, એટલે આપણે એ ગોતવાનું છે ભાઈ. કરંટ કેટલા ટાઈમ પાસ થયો એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. તો ટાઈમ કરંટ તો આપેલો જ છે 1.5 એમ્પિયર, I is equal to 1.5 એમ્પિયર. ટાઈમ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સેકન્ડમાં કરો, કલાકમાં, મિનિટમાં, જેમાં લાવો એમાં તમે લાવો, પણ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કરંટને ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને તમે શું કરશો? ઇક્વેશન શું છે આપણી પાસે, બોલો. આવી રીતે લખું ભાઈ, Q is equal to IT, અને અહીંયા આગળ કરી દઉં NE, પણ અહીંયા NE ની જગ્યાએ શું લખું હું? NF. આ ઇક્વેશન લખીએ તો ચાલે કે નહીં? Q એટલે IT અને Q એટલે NF, ફેરાડે વાળું લઈ લઈએ આપણે, તો આ ચાલશે. હવે N એટલે મોલ્સ છે, એટલે મોલ મેટલ કેટલી ડિપોઝિટ થઈ એ છે, ને ટાઈમ T તમને ખબર છે, તો કોઈ એકને ખાલી કન્સિડર કરો ને. તમે કાં ઝિંકને લ્યો કન્સિડર કરો, અને કાં પછી છે એ AgNO3 ને, કેટલા ઇન શોર્ટ કરંટ મોલ કેટલા મેટલના ડિપોઝિટ થયા એની ઉપરથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકો, બરાબર છે. અને આવું ન કરવું હોય તો પહેલા તમે ચાર્જ ડિરાઈ કરી લો મેટલ. હું ઝિંકને આપણે આને ટાર્ગેટ કરીએ, સિલ્વર છે ને આમાં, 1.45 ગ્રામ ઓફ સિલ્વર ડિપોઝિટેડ, આવું કરી લઈએ. જો Ag પ્લસ ઇલેક્ટ્રોન આની અંદરથી Ag. હવે 1 ફેરાડે છે એ તમે પાસ આઉટ કરો ને ત્યારે આ તમને કેટલું મળે? 108 ગ્રામ. તમને આ કેટલું ડિપોઝિટ થાય છે? 1.45 ગ્રામ. તો સાહેબ 1.45 ગ્રામ અહીંયા કેટલા ફેરાડે હોય? જે વેલ્યુ તમને અહીંયા મળે એને અહીંયા મૂકી દેજો NF ની સાથે, બરાબર. અને આ આપેલો છે 1.5, T ને સબ્જેક્ટ કરી લેજો. આ NCERT નો જ ક્વેશ્ચન છે, હવે જાતે સોલ્વ કરી લેજો. F ની વેલ્યુ N એટલે મોલ સમજી લેજો. F ની વેલ્યુ કાયદેસર મૂકજો અહીંયા આગળ, જે આવે એ F એટલે એટલા 96500 કરીને મૂકી દેજો F એટલે અહીંયા આગળ. ઓકે, ચલો નેક્સ્ટ. બોલો. હા તો ઈ હાલે, એમાંય સીધો જવાબ મળી જશે ભાઈ. તમને જે મેથડ પ્રોપર લાગે ને એનીથી આન્સર લાવજો, એમાં કઈ એવું નથી કે આ એક જ મેથડ. આ તો મને જે સૂઝ્યું હોય જે ટાઈમે એ પ્રમાણે મેં કરાવ્યું હોય. બીજા ક્લાસમાં લેક્ચર લેવા જાવ મેં કાંઈક નવું મગજમાં આવ્યું હોય તો એ કીધું હોય, એટલે એવું કઈ કોમન નથી કે આને જ ફોલો કરવું એમ. Electrolysis of aqueous solution of CuCl2, copper is deposited on negative electrode એટલે કે એનોડ ઉપર, અને ક્લોરીન ગેસ લિબરેટેડ, બરાબર, એટ પોઝિટિવ ઇલેક્ટ્રોડ કેથોડ ઉપર આપણને કોપર આપણને છે એ મળશે ક્યાં, તો કે એનોડ ઉપર, બરાબર, કેથોડ ઉપર, સોરી કોપર કેથોડ ઉપર. CuCl2 આપેલું છે ને, એનોડ ઉપર આપણને મળશે ક્લોરીન ગેસ, અને આ આપણને મળે છે 300 કેલ્વિન ટેમ્પરેચરે. પ્રેશર આપેલું છે, ટેમ્પરેચર આપેલું છે, એટલે ક્લોરીન માટે તમે એવું ડાયરેક્ટ સમજી લો કે PV ઇઝ ઇક્વલ ટુ NRT ને ફોલો કરવું પડશે.
હાઉ મચ કોપર એન્ડ ક્લોરીન ગેસ વિલ બી લિબરેટેડ ઇફ 2 એમ્પિયર કરંટ ઇઝ પાસ્ડ ફોર 1 hour. ટાઈમ આપી દીધેલો છે, ડેટા બધા તમે લખી લો. આમ તો તમે ભાઈએ કીધું એમ ડાયરેક્ટ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકી દેશો તો જવાબ આવી જશે. મેં તમને મોલ ઓફ ગેસ લખાવેલું હતું, મોલ્સ ઓફ ગેસ. આની જો કોઈને ફોર્મ્યુલા યાદ હોય તો મોલ્સ ઓફ ગેસ, તો મોલ્સ ઓફ ગેસ ની અંદર શું હતું બોલો? 1 અહીંયા આગળ આવશે વેલેન્સી ફેક્ટર, પછી ઇન્ટુ અહીંયા શું હતું IT અપોન 96500. આ જે તમને મળતું હતું એ તો શું હતું? મોલ. હવે ઇક્વેશન કયું લેવાનું? PV ઇઝ ઇક્વલ ટુ NRT. તમારે જોઈએ છે વોલ્યુમ ઓફ ગેસ, તો શું લખી દઈએ ભાઈ અહીંયા આગળ? કયો અહીંયા આગળ આ n ની જગ્યાએ આટલું લબાચો મૂકી દો તો શું આવશે? RT અપોન વેલેન્સી ફેક્ટર ઇન્ટુ IT અપોન P ઇન્ટુ 96500. તમને ક્લોરીનનું સીધું વોલ્યુમ મળી જશે, જવાબ તમારો આવી જશે. R તમે શેમાં લેશો? તમારે જવાબ લાવવાનો છે લીટરમાં. R ની વેલ્યુ શું મૂકશો? 0.0821, બરાબર, 0.082, એટલે ડાયરેક્ટ લીટરમાં મળી જશે. અહીંયા 12 આપેલું છે, તો 12 આપેલો હોય તો R તમારે આવો લખવો જોઈએ, R ઇઝ ઇક્વલ ટુ 0.08314. 12 આપેલું છે તો 12 માં, અને જો એટમોસ્ફિયરિક પ્રેશરમાં આપ્યું હોય તો 0.0821 atm. આખો યુનિટ નથી લખતો, પણ અહીંયા પ્રેશર 12 માં આપ્યું છે તો તમે R ની વેલ્યુ આ રાખીને આન્સર લઈ આવજો, થઈ ગયું. આમ નો સોલ્વ કરવું હોય તો કોકને, તો પેલી આખી મેથડ એને પહેલેથી કરવી પડશે. આઈડિયા આપી દઉં છું, ખાલી તમે જોઈ લો, સોલ્યુશન તમારે જ કરવાનું છે. આવું નથી કરવું કોઈને તો એને રિએક્શન બનાવવી પડશે આખી. પહેલા તો ડેટા લખવા પડશે કે ભાઈ 2 એમ્પિયર નો કરંટ છે, તો I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. ટાઈમ આપણને આપેલો છે 1 hour. T ઇઝ ઇક્વલ ટુ 1 hour. અચ્છા, આને કેટલા કરીએ બોલો? 3600 સેકન્ડ કરી નાખવાના ને, તો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T, એટલે જે કાંઈ અહીંયા તમને મળે બરાબર છે, આને 2 કરી દો એટલે 7200 કુલમ. આ તો તમને કુલમ મળ્યો. ઇન ફેરાડે કેટલો મળશે? તો કે 7200 અપોન 96500, આટલા મળશે આપણને ફેરાડે. હવે રિએક્શન લખવાની, શું આવશે? 2Cl માઇનસ, આમાંથી Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ધેટ મીન્સ આના 1 મોલ 2 ફેરાડે. કેટલા ફેરાડે અહીંયા આગળ છે? તો કે સાહેબ 72 અપોન 965, એટલે તમને મોલ મળશે. મોલ મળે ને, મોલ ઉપરથી વેલ્યુ લઈ આવો, વોલ્યુમ. તો જે કરશો એ બધું હરખું જ થવાનું છે અલ્ટિમેટલી. તો ફોર્મ્યુલા વાપરો તોય ભલે ને આવી રીતે કરો તોય ભલે. પાછળ જે કાંઈ સોલ્યુશન મેં મોડ્યુલમાં મૂક્યા છે ને એ બધા આવી રીતે મૂકેલા છે, ફોર્મ્યુલા ડાયરેક્ટ યુઝ કરીને નથી મૂક્યા, એટલે કોઈકને અન્ડરસ્ટેન્ડિંગ લેવી હોય તો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ લઈ શકે. હવે એક વખત તમને અહીંયા આગળ છે એ ફેરાડે મળે તો આનો આ ફેરાડે પછી ક્યાં તમે યુઝ કરશો બોલો? કોપર માટે ભાઈ Cu+2, 2 ઇલેક્ટ્રોન અને કોપર. 2 ફેરાડે એટલે કેટલો મળે? 63.5 ગ્રામ. તો આ કેટલા છે? 72.965. કેટલા ગ્રામ કોપર? સીધો જવાબ. આ વાંચો છો? હજી હમણાં પેપર ગયો. હાઉ મચ ઇલેક્ટ્રિસિટી ઇન ટર્મ્સ ઓફ ફેરાડે ઇઝ રિક્વાયર્ડ ટુ, કેટલો જોતો છે ભાઈ? 45 ગ્રામ એલ્યુમિનિયમ જોવે છે મોલ્ટન Al2O3 માંથી. મોરબી જવાબ આપે. એલ્યુમિનિયમ નું હોય 27, એટોમિક વેઇટ કેટલા હોય? 27. 5. એટલે એ ને એમ આને આ જવાબ ને.
ઓકે, કેવી રીતે લખશો આને? Al2O3 અહીંયા આગળ કરી દઈએ 1/2 એટલે એક એલ્યુમિનિયમ રહે ને, અને આ એલ્યુમિનિયમ છે +3. શું બનાવવાનું છે આમાંથી? એલ્યુમિનિયમ. આના કેટલા? 0. કેટલા ઇલેક્ટ્રોન લે છે? 3 ઇલેક્ટ્રોન. એટલે આ 3 ફેરાડે કરંટ થયો. 3 ફેરાડે કરંટ હોય ને ત્યારે આ કેટલો બને? 27 ગ્રામ. તમારે કેટલો જોઈએ છે? 45. નેક્સ્ટ. આવો તમને આવડી જશે. આ પેલું મેં કરેલું તો એવું જ કરી દો ને, Q = Ne અને Q = IT. તો બેને ઇક્વલ કરી દો અને જવાબ લઈ આવો. જ્ઞાનવેલી આન્સર આપો. n એટલે નંબર ગોતવાના છે, કેટલા ઇલેક્ટ્રોન પાસ થયા ઈ. ઓકે, બોમ્બે 1.01. જોઈ લેજો ભાઈ, ખાલી પાવરમાં જ ભૂલ છે, બધામાં અલગ અલગ છે, બાકી વેલ્યુ તો એક જ છે, ખાલી પાવર સેટ કરવાના છે. નેક્સ્ટ. ડ્યુરિંગ ધ ઇલેક્ટ્રોલિસિસ ઓફ aqueous solution of Na2SO4. કાલ મેં તમને શીખવાડ્યું હતું કેવી રીતે લખાય. જો કોઈને પેલી સિરીઝ ને યાદ હોય, એના મગજમાં ફીટ બેઠું હોય, તો કાલે આપણે આ લખતા શીખેલા હતા. મોડાસામાંથી કોઈ જવાબ આપો. ચાલો મિશવ, તું બોલ. મિશવ છે હાજર? પોરબંદર. બીજા કોઈ? મોડાસા સેન્ટરમાંથી બોલો. બોલો, કોઈકને તો ખબર હશે ને. Na2SO4. ઓકે, આપણે શું કીધું તું? જો સિરીઝ બનાવેલી હતી, બરાબર છે. ડિસ્ચાર્જિંગ પોટેન્શિયલ કેથોડ ની અંદર ભાઈ લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ હોય, બરાબર છે. લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, કે પ્લસ, Ca+2. આ બધા પછી વચ્ચે અહીંયા આગળ આવી જાય H+. આ તમારો રેફરન્સ છે વોટર. આ બધાનું ન થાય, અને આની પછી અહીંયા આગળ શું આવે તો કે સાહેબ Cu+2, પછી Ag+, આ બધાનું થાય. એનાયન ની અંદર જોઈએ તો એનોડ ઉપર કોણ આવે? કયા કયા નો થાય તો કે સાહેબ PO4-3, SO4-2, NO3-1. હવે તમારું સેન્ટર OH- થાય કોનું કોનું? Br-, I-. Cl તો ઓલો વેરિયેબલ છે, એમાં તો કોન્સન્ટ્રેટેડ કે ડાયલ્યુટ એવું કેવું પડે. તો Na2SO4 એટલે એક આપ્યો છે સોડિયમ, તો સોડિયમ આપેલો હોય તો રિએક્શન કોણ કરશે? વોટર. બીજું આપ્યું છે સલ્ફેટ, સલ્ફેટ એ રિએક્શન ન કરે, આની જગ્યાએ રિએક્શન કરશે વોટર. તો કેથોડ ઉપર H2, આની અંદરથી આપણને મળશે H2, અને આની અંદરથી મળશે O2. એનોડ ઉપર O2, anion go to એથોડ, એનોડ સોરી, અને કેટાયન goes to કેથોડ. તો જવાબ શું આવશે? H2 કેથોડ ઉપર અને O2 છે એ એનોડ ઉપર. સોડિયમ જિંદગીમાં ન મળે. Which products are obtained during electrolysis of concentrated? જો અહીંયા આગળ શબ્દ વાંચજો, કોન્સન્ટ્રેટેડ છે સોડિયમ ક્લોરાઇડ. કોન્સન્ટ્રેટેડ હોય તો પેલા આ ઓપ્શન તો નો આવે ક્યારેય.
NaOH વાળા આવવા જોઈએ. તો જવાબ શું આવશે? Cl2H2 NaOH. NaBr છે. Br માં તો કોઈ ડિસ્પ્યુટ નથી, લખી દો ડાયરેક્ટ Br2. હાઇડ્રોજન ન મળે, બરાબર છે. સોડિયમ ની જગ્યાએ હાઇડ્રોજન મળે. સોડિયમ તો નો રિએક્શન કરે ને, તો H2 અને Br2 એવો જવાબ લખી દો. H2 અને Br2 સોલ્યુશનમાં શું બનશે? NaOH. આની અંદર આન્સર શું આવવો જોઈએ? 3 ફેરાડે. આવું તો ઘણી બધી વખત કર્યું આપણે, આ પ્રેક્ટિસ કરી આની હમણાં. Molten sodium chloride conducts electricity due to presence of. મોલ્ટન સોડિયમ ક્લોરાઇડ છે એ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરી શકે. શું કામ? તો કે એમાં Na+ લિક્વિડ હોય અને Cl- આયન લિક્વિડ હોય, બરાબર. તો આપણે એને છે એ શું કહેશું? ફ્રી આયન્સ. ડ્યુરિંગ ઇલેક્ટ્રોલિસિસ ઓફ ફ્યુઝડ કેલ્શિયમ હાઇડ્રાઇડ. ચાલો આનો જવાબ તમે આપો. કેલ્શિયમ હાઇડ્રાઇડ કીધું છે, હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ એટલે H-. સૂચિબેન તમે આન્સર આપો. સર ઓપ્શન એ. હાઇડ્રોજન ઇઝ પ્રોડ્યુસ્ડ એટ. ઓકે, ચલો. જય. ઓપ્શન એ. ઓપ્શન એ. કોઈને કેલ્શિયમ હાઇડ્રાઇડ ની ફોર્મ્યુલા ખબર છે? કેલ્શિયમ હાઇડ્રાઇડ ની જુનાગઢ. કેલ્શિયમ હાઇડ્રાઇડ ની ફોર્મ્યુલા ખબર છે કોઈને? મોરબી, મોડાસા, દાનવેલી, જામનગર, હરિયા અને રાધિકા બે. બોલો. જામનગર, હરિયા. ફોર્મ્યુલા શું છે કેલ્શિયમ હાઇડ્રાઇડ ની? કોઈને નથી ખબર કેલ્શિયમ હાઇડ્રાઇડ ની ફોર્મ્યુલા? બોલો, કોક તો હશે ને. બોલો ભાઈ, મોરબી સેન્ટર. OH ને તો હાઇડ્રોક્સાઇડ કહેવાય, હાઇડ્રાઇડ નો કહેવાય. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. CaH2 આ કોઈક બોલ્યું. કેલ્શિયમ હાઇડ્રાઇડ આને કહેવાય. આની અંદર કેલ્શિયમ +2 હોય અને 2H- હોય હાઇડ્રાઇડ. એનાયન છે એ ક્યાં જશે? એનોડ ઉપર. 2H- આની અંદરથી H2 અને 2 ઇલેક્ટ્રોન. તમારો જવાબ આવશે એનોડ ઉપર મળશે. હાઇડ્રાઇડ એનાયન છે એટલે તો બોલું છું એનાયન goes to એનોડ અને કેટાયન goes to કેથોડ. હાઇડ્રાઇડ અંદર લખેલું તો છે H-. હાઇડ્રાઇડ એટલે પ્રોટોન થોડો છે આ. એનાયન કોણ બનાવી કે નોન મેટલ? તો આમાં મેટલ એક તો આવી ગયો, તો પછી હવે આ હાઇડ્રોજન હોય ક્યાં ફોર્મમાં હોય? માઇનસના ફોર્મમાં જ હોય. તો આ ધ્યાન રાખવાનું. The passage of current liberates H2 at cathode અને Cl2 at anode. The solution is. તમને જો અહીંયા આગળ છે એ ક્લોરીન મળે છે. અહીંયા જવાબ વાંચો ભાઈ. શું મળે છે? ક્લોરીન. અને એક H2 મળે છે. ક્લોરીન ક્યારે મળે? ક્લોરીન મળવાના ચાન્સ ક્યારે? સોલ્યુશન કેવું હોય? કોન્સન્ટ્રેટેડ હોય તો. કોન્સન્ટ્રેટેડ હોય તો તમારો જવાબ આવે. કોન્સન્ટ્રેટેડ વાળું એક જ છે. આ નીટ 2020 નો ક્વેશ્ચન છે. તો 1 નંબરનો થુલિયા જેવો ક્વેશ્ચન છે. આને નથી સોલ્વ કરતા.
2 farad electricity are passed through a solution of CuSO4. The mass of copper deposited at the cathode is cathode ઉપર કેટલું માસ ડિપોઝિટ થયું એ ગોતવાનું છે. તો આ ક્વેશ્ચન બહુ ઈઝી કહેવાય એટલા માટે કારણ કે તમને અહીંયા આગળ છે એ શું કહી દીધું 2 ફેરાડે. તો રિએક્શન તમે લખો છો તો આમ જ લખશો ને Cu+2 2 ઇલેક્ટ્રોન આની અંદરથી Cu કેટલા છે બોલો 2 ફેરાડે 2 ફેરાડે એટલે કેટલા કહેવાય 1 મોલ. અચ્છા 1 મોલ એટલે કેટલા થાય બોલો એના મોલર માસ જેટલા તો 63.5 ડાયરેક્ટ જવાબ આવી ગયો. when electric current is passed through solution acidulated water છે એમાંથી હાઇડ્રોજન કેટલો પ્રોડ્યુસ થયો જો 112 ml of hydrogen gas at STP ઉપર એટલો હાઇડ્રોજન પાસ થયો અને ટાઈમ આપેલો છે 965 સેકન્ડ્સ 965 સેકન્ડ ની અંદર મેળવો તો તમારે કરંટ ગોતવાનો છે. ગોતો હાલો કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. જે મેથડ જે ફોર્મ્યુલા લગાવવા હોય એ લગાવો જવાબ લઈ આવો. બોલો બોમ્બે 0.5 લઈ આવ્યા પાક્કું. ચલો સોલ્વ કરી જોઈએ કેવી રીતે લખવાનું. એસિડિક સોલ્યુશન ની અંદર આપણને હાઇડ્રોજન મળે છે તો હાઇડ્રોજન કેથોડ એટલે એસિડ એટલે H+ હોય 2 ઇલેક્ટ્રોન એમાંથી H2 ગેસ 2 ફેરાડે પાસ કરો ને ત્યારે આ તમને કેટલા મળે 1 મોલ અને 2 ફેરાડે કરંટ છે એ તમે પાસ કરો એટલે 1 મોલ મળે. અને તમને લોકોને જો ખબર હોય તો એટ STP એ 1 મોલ ગેસનું વોલ્યુમ કેટલું હોય STP એ 1 મોલ ગેસ કોઈ પણ હોય એનું વોલ્યુમ કેટલું હોય 22.4 લીટર આવું હોય છે ને. આ તો STP નું છે. હવે આ તો લીટર ની અંદર છે ઉપર ml માં આપેલું છે. હું થોડું ઘણો ચેન્જ કરી નાખું તો આવી રીતે લખું 22400 ml. હવે અહીંથી તમને નહીં ખબર પડી જાય કે આપણને આ કેટલું મળ્યું તો કે સાહેબ આ આપણને મળ્યું 112 ml. તો ફેરાડે કેટલા મળે છે ફેરાડે કેટલા મળશે બોલો કેટલા ફેરાડે થાય છે હે 0.01 આટલા ફેરાડે થાય. હવે તમને એક વખત ફેરાડે ખબર પડી ગયા તમને આ આપેલું છે ટાઈમ તો ઓટોમેટિક I નહીં મળી જાય. શું લખી દો I × T = NF. I ફાઇન્ડ આઉટ કરવાના છે અને T તમને આપેલા જ છે 965. N કેટલા લઈ લઈએ 0.01
અને ફેરાડે કેટલા છે 96500. હવે તો કયો જવાબ શું આવે છે હે I is equal to 1. તો આ જવાબ થવો જોઈએ ને ભાઈ. તમારી ક્યાંક ભૂલ થઈ ગઈ છે જે ભાઈએ જવાબ કીધો ને એમાં ઇલેક્ટ્રોન લેવામાં કે એમાં કઈક XYZ ભૂલ થઈ હશે. એક જવાબ આવે. How many electrons will be passing through the cross section of an. આમાં તો ઇલેક્ટ્રોન ગોતવાના છે ક્યુ બરાબર આવું નથી કરવું. 1.5 Farad of electricity is passed through concentrated NaCl solution. The amount of chlorine liberated is. ચાલો આ કરો. ક્લોરીન કેટલો લિબરેટ થાય એ ગોતવાનું છે. વોલ્યુમની ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને આવડે છે અને આઈડિયલ મેથડ થી તમારે જવું હોય તોય વાંધો નથી. પણ અહીંયા આગળ તમને ગ્રામમાં બધા જવાબ પૂછ્યા છે. જો તો ઓલી વેઇટ વાળી ફોર્મ્યુલા યુઝ કરજો. ગ્રામમાં જવાબ માંગ્યા છે તો પછી આવી રીતે વિચારશો તોય ચાલશે. 2Cl - Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ધેટ ઇઝ ટુ સે 2 ફેરાડે. એટલે શું લખીએ બોલો 71 ગ્રામ. મોલર માસ લેવાનો ને મોલર માસ. એક મોલ એટલે કેટલા થાય 71 ગ્રામ. 35.5 છે તો 71 તો 2 ફેરાડે. તમે કેટલો ફેરાડે પાસ કર્યો એ જોઈ લો ને. હવે થઈ ગયું ને. અહીંયા આગળ તમે કરો છો કેટલો તો કે 0.5 1/4 કરી દો. ચલો નેક્સ્ટ 1/4 કરી દો એના 17 કરી નાખો. તો ચાર્જ રિક્વાયર્ડ for the reduction of 1 mole of MnO4 minus to MnO2. ચલો રાજકોટ કપિલ બોલો ભાઈ. જેને આવડે એ જવાબ આપી દો ફટાફટ પૂરું થાય યાર. અહીંયા બી આવશે બસ ખાલી ઇલેક્ટ્રોનના ચેન્જ કાઉન્ટ કરવાના છે. MnO4 માં ઓક્સિડેશન નંબર કેટલો હોય 7. આની અંદરથી તમે કેટલો કર્યો MnO2 એટલે +4. કેટલાનો ફેરફાર આવ્યો ભાઈ 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે. During the electrolysis of higher concentration of H2SO4. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે હાયર કોન્સન્ટ્રેશન. બહુ હાઈ કોન્સન્ટ્રેશન લઈને સલ્ફ્યુરિક એસિડ નું કરીએ તો તમને એનોડ ઉપર શું મળે એનોડ ઉપર એનાયન જાય. આ મેં લખાવેલું હતું જો કોઈએ ધ્યાન દીધું હોય ને તો. આપણે ડાયલ્યુટ H2SO4 નું કરેલું હતું. આ કોન્સન્ટ્રેટેડ H2SO4 છે. બોલો જેને જવાબ આવડે બોલો ભાઈ. જુનાગઢ હાયર કોન્સન્ટ્રેશન જ્યારે હોય તો શું થાય પ્રાઇમરી રિએક્શન શું બનશે. પ્રાઇમરી રિએક્શન આવી રીતે થશે SO4 માઇનસ પ્લસ ઇલેક્ટ્રોન.
હવે આ તો પ્રાઇમરી ચેન્જ છે. આવા બે SO4 માઇનસ એકબીજાની હારે જોઈન્ટ થઈ જાય એટલે શું બનશે? S2O8 -2. મેં તમને એકવાર કીધું હતું ભાઈ એમાં માર્શલ એસિડ બને અંદર. તો માર્શલ એસિડ નો આયન બનાવવાનો ને કોન્સન્ટ્રેટેડ H2SO4 બરાબર છે. તો આ બનાવવાનું માર્શલ એસિડ આવું બનાવવાનું. હાયર કોન્સન્ટ્રેશન છે ને એટલે જો ત્યાં લોઅર લખેલી હોત અથવા કાંઈ નો આપ્યું હોત તો આપણે આ ધંધો નો આદરે. તો પછી ત્યાં ઓક્સિજન બનાવવાનું. આ ક્વેશ્ચન હું તમને જે મોકલવાનો છું MCQ નું શીટ એની અંદર આપેલો છે, પણ એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે એ કોઓર્ડિનેશન નો ક્વેશ્ચન છે, પણ સાથે સાથે આની અંદર મેં મૂકી દીધેલો છે. ઇલેક્ટ્રોલાઇટ્સ યુઝલી યુઝડ ઇન ધ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઓફ ગોલ્ડ અને સિલ્વર. એટલે ગોલ્ડ અને સિલ્વર નું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય તો કયા જોવે? સિલ્વર નું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય ને તો સિલ્વર નું સોલ્યુશન જોઈએ, AgNO3 જોઈએ. AgNO3 ની પ્રોબ્લેમ એ છે કે એટલો બધો વોટરમાં ડિઝોલ્વ ન થાય. એવી જ રીતે ગોલ્ડની તકલીફ એ છે કે વોટરમાં એના સોલ્ટ ડિઝોલ્વ ન થાય. પ્રોપર આપણને જે કોન્સન્ટ્રેશન મળવી જોઈએ એ મળે નહીં. તો પછી આપણે શું કરીએ? એના કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવીને ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે યુઝ કરીએ. તો બેમાં સાયનાઇડ નો યુઝ કરીએ છીએ. સિલ્વરની શું હોય ભાઈ? વેલેન્સી +1. આ છે એ 2 મોલ ઓફ સાયનાઇડ ની સાથે જોઈન્ટ થાય એટલે કોમ્પ્લેક્સ બને આવી રીતે AgCN ટ્વાઇસ. હવે આ +1 ને બે સાયનાઇડ નો -2. આ સમજો ભાઈ, આનો +1 બે સાયનાઇડ નો -2 +2 માઇનસ તો આ -1 રહેશે. ઓલ ઓવર આની ઉપર કેટલું રહેશે? -1. આ યુઝ થાય. આવી જ રીતે ગોલ્ડ ની અંદર પણ યુઝ થાય. બરાબર છે. Au+1 હોય, સાયનાઇડ આની અંદર એડ કરી દો તો આવું બનશે AuCN ટ્વાઇસ માઇનસ. આ ઇનઓર્ગેનિક નો ક્વેશ્ચન છે, પણ સાથે સાથે મેં આમાં મૂક્યો છે એટલે આપણને એ વખતે ત્યાં રિકોલ થશે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નો ક્વેશ્ચન છે આ. ચલો નેક્સ્ટ. જૂનો ક્વેશ્ચન છે અને NCERT એક્ઝામ્પલરમાં એક આવો ક્વેશ્ચન આપેલો છે. What would be the ratio of moles each of Ag+, Cu+2, Fe+3 ion would be deposited by passage of same quantity of electricity through solution of their salt? આ તમે સમજ્યા આ શું કહેવા માંગે છે આ ક્વેશ્ચન? 3 અલગ અલગ વેસલ લેવાના છે. એક વેસલ ની અંદર તો શું આપેલું છે? બોલો, Ag+. બીજા વેસલ ની અંદર છે એ શું લઈએ? Cu+2. અને ત્રીજા વેસલ ની અંદર છે એ શું લઈએ? Fe+3. આમાં ડિપોઝિશન કોનું થશે? સિલ્વરનું. અહીંયા આગળ કોપરનું અને અહીંયા આગળ લોખંડનું, આયર્નનું. તમને એવું કહે છે કે સેમ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન પાસ કર્યા. સેમ અમાઉન્ટ. તમે જે લ્યો એ 1 ફેરાડે લ્યો તો બધામાં 1 ફેરાડે લ્યો, 2 ફેરાડે લ્યો તો 2 ફેરાડે, 3 ફેરાડે લ્યો તો 3 ફેરાડે. તો જે વેઇટ અહીંયા જે મોલ મળવાના છે, ડિપોઝિટેડ મોલ, એનો રેશિયો શું હોય? જ્ઞાનવેલી. ચલો બીજા કોઈ? બીજા કોઈ ખરી? બોલો. ઓકે. બરોડા સેન્ટર તમે ટ્રાય કરો. ઓકે, ચલો એવું રાખીએ કે ભાઈ આની અંદરથી 1 ફેરાડે કરંટ પાસ કરીએ. 1 ફેરાડે, આમાંથી પણ 1, આમાંથી પણ 1, આમાંથી પણ 1. તો સિલ્વરમાં તો લોટરી લાગી જશે. 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન. શું થશે ભાઈ? Ag. જો 1 ફેરાડે પાસ કર્યો એટલે આ 1 મોલ મળશે.
કોપર ની અંદર કરો જઈ Cu+2 હોય, તમે એક જ ઇલેક્ટ્રોન પાસ કરો છો, 2 હોય અને એક જ પાસ કર્યો તો બનશે ખરી, પણ અડધો મોલ કોપર બનશે, બરાબર. આમાંથી 1 ફેરાડે પાસ થાય તો આ છે એ કેટલો બને, 1/2 મોલ બને. એની નીચે તમને આપ્યું છે Fe+3, એક જ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કરો છો, 1/3 ની રિએક્શન થશે ને, તો 1/3 Fe બન્યા, એટલે કે 1 ફેરાડે કરંટ પાસ કરો તો આ તમને મળશે 1/3 મોલ. ત્રણેયનો રેશિયો લ્યો 1:1/2 અને 1/3, એટલે બીજ જવાબ આવશે. જે લો એ ખરખો રાખવાનો. આવો એનસીઆરટી માં એક ક્વેશ્ચન આપ્યો છે, જાતે કરી લેજો. આ થોડોક અલગ છે. $250 ml of waste solution obtained from the workshop of goldsmith. એટલે સોનીની દુકાનની અંદરથી એક 250 ml એવું સોલ્યુશન મળ્યું, જેની અંદર છે ઈ AuCl છે ને AgNO3 નું મિક્સચર છે. એને કંઈક કર્યા છે એક્સપેરિમેન્ટ, તો એમાં AgNO3 અને AuCl છે, બરાબર છે. હવે the solution was electrolyzed at 2 વોલ્ટ, 2 વોલ્ટ પોટેન્શિયલ રાખીને સોલ્યુશનનું ઇલેક્ટ્રોલિસિસ કર્યું 15 મિનિટ માટે. the metal or metals at electrode deposited will be. તો અહીંયા આગળ છે એ કયા કયા મેટલ છે એ ડિપોઝિટ થશે, શું થશે? આના મે બી ઓપ્શન નથી મેં આપેલા, પણ ઓપ્શનની અંદર છે, ઓપ્શનની અંદર આપણે એવું લખી શકીએ. ઓપ્શન આના હોય તો હું એક જ મિનિટ જોઈ લઉં છું. હા, મળી ગયો, હાલો ભાઈ. ઓપ્શન એ ઓનલી સિલ્વર, ખાલી સિલ્વર ડિપોઝિટ થાય. ઓનલી ગોલ્ડ ડિપોઝિટ થાય. ઓપ્શન નંબર સી, સિલ્વર અને ગોલ્ડ બેય મળે, બરાબર છે, ઇક્વલ માસ પ્રોપોર્શન, બરાબર છે. સિલ્વર એન્ડ ગોલ્ડ મળે બે, પણ કેવી રીતે મળે? ઇન ઇક્વલ માસ પ્રોપોર્શન. અને ઓપ્શન નંબર ડી, સિલ્વર અને ગોલ્ડ બેય મળે, પણ સિલ્વર એન્ડ ગોલ્ડ ઇન proportion to their atomic weight. In proportion of their atomic weight, બરાબર છે. આ ડેટા આપેલો છે, અને વાંચો. બેના પોટેન્શિયલ આપેલા છે. જે કોઈને આ ક્વેશ્ચન આઈડિયલી સોલ્વ ન કરાય, મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરીને સોલ્વ ન કરાય, બરાબર. એક જવાબ તો આમનામ અહીંથી સીધો ખબર પડી જાય, જે આ પોટેન્શિયલ બે આપેલા છે ને એની ઉપરથી જ ખબર પડી જશે, કોઈને આઈડિયા આવતો હોય તો. બોલો. કોણે જવાબ આપ્યો? આ મોરબી. ઓકે, પેલા તો જો અહીંયા આગળ આ પ્લસ ની અંદર છે 0.80 વોલ્ટ, આ પ્લસ ની અંદર છે, એટલે એનો મીનિંગ એવો થયો કે રિડક્શન તો બેયનું થશે જ, બરાબર. AgNO3 ના સોલ્યુશનમાં શું હોય? Ag+, તો સાહેબ Ag+ ઇલેક્ટ્રોન લઈ અને સિલ્વર બનાવશે. અહીંયા આગળ Au+ છે, આ પણ સાહેબ ઇલેક્ટ્રોન લઈને શું બનાવશે? ગોલ્ડ બનાવશે. રિએક્શન બેયની થશે, એટલે પેલો જે ઓપ્શન છે આ વાળો, એને આપણે કેન્સલ કરી દઈએ. આ કેન્સલ થઈ જશે ને, આ કેન્સલ થઈ જશે. ચાલો, પેલા બે કેન્સલ. હવે બીજું રહ્યું સિલ્વર એન્ડ ગોલ્ડ ઇન ઇક્વલ માસ.
એટલે બે હરખા વજનમાં મળે. આ 1 ગ્રામ મળે તો આ ગોલ્ડ 1 ગ્રામ મળે, સિલ્વર ને ગોલ્ડ 1 ગ્રામ મળે. તો કે અહીંયા આગળ ફેરાડેનો સેકન્ડ લો વાપરવાનો. અલગ અલગ છે એ મેટલ રાખેલી હોય, અંદર આયન હોય તો એ મળે ખરી, પણ કેવી રીતે મળે? એના ઇક્વિવેલન્ટ વેઇટ પ્રમાણે મળે. તો આપણે એવી રીતે લખી શકીએ, જુઓ તો જઈ, વેઇટ ઓફ ગોલ્ડ અપોન વેઇટ ઓફ એજી ઇઝ ઇક્વલ ટુ શું લખવું પડે મારે? ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ગોલ્ડ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ વોટ? એજી. હવે અહીંયા વેલેન્સી 1 છે, +1, I +1. વેલેન્સી 1 હોય, ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું થાય? એટોમિક વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર. વેલેન્સી ફેક્ટર બેનો 1 1 જ છે. તો અહીંયા આગળ ડાયરેક્ટ લખી દઉં કે સાહેબ એટોમિક વેઇટ ઓફ AU અપોન એટોમિક વેઇટ ઓફ AG. તો જવાબ આવશે તમારો આ, સિલ્વર એન્ડ ગોલ્ડ ઇન પ્રોપોર્શન ટુ ધેર એટોમિક વેઇટ. આવો જવાબ લાવવો હતો, બરાબર. આવું તો કોઈ દી નો પોસિબલ બને ને, બે ઇક્વલ માસમાં થોડા મળે, કોઈ દી નો મળે. અલગ મેટલ એટલે અલગ પ્રોપોર્શનમાં જ મળે. ઓકે, જેનો એટોમિક માસ વધારે એ વધારે જમા થાય. તો આમાં ગોલ્ડ નો છે એ વધારે હોય, 200 હોય, નાનો 108 હોય, તો ગોલ્ડ વધારે મળે, સ્વાભાવિક છે. નેક્સ્ટ, એટલે અહીં આપેલા જ છે, શું હોય? આ નથી કરવું. મેચ ધ ફોલોઈંગ ક્વેશ્ચન છે, નીટ 24 નો મેચ ધ ફોલોઈંગ. ચલો તમે લોકો વિચારી લો કે એનામાં કઈ રિએક્શનમાં કેટલા ચેન્જ આવે છે, અને અહીંયા આગળ ફેરાડે લખેલા છે બધા. વિચારીને જવાબ કહો. સર ઓપ્શન ડી. દિલ્હી લઈ આવ્યા. ઓકે, ચલો બીજા કોઈ? ચેન્નઈ સર. એક ભાઈ ચેન્નઈ લાવશે. બધા હરખો જવાબ નથી લાવતા. બધા હરખો જવાબ લાવતા હોય ને તો મારે નો સોલ્વ કરાવવો પડે. 1 મોલ H2O ની અંદરથી O2 ક્યારે મળે? જે તમને કેમિકલ રિએક્શન આવડતી હોય ડાયરેક્ટ લખીને સોલ્વ કરો. H2O પહેલામાં શું આવશે કયો? H2O 2H plus 1/2 O2 અને 2 ઇલેક્ટ્રોન. તો 1 મોલ H2O હોય, 1 મોલ, એની માટે થઈને 2 ફેરાડે ની જરૂર પડી. તો P ની અંદર તો છે એ આવશે 2. ડી કોઈક જે જવાબ લાવ્યા ડી ખોટો છે. હવે તો પછી હું એવું માની લઉં છું કે આ સી વાળા સાચા હશે, બરાબર. આવું માની લઉં છું ભાઈ. હવે સી આન્સર એકાદો હજી વેરીફાઈ કરી લઉં. તમે કયો એ શીખવાડી દઉં. આ તો હાવ હેલું છે. MnO4 માઇનસ માંથી એમાં 5 આવે ને, તો Q ની અંદર 5, Q ની અંદર આ વાળું છે. ઓકે, આ બરાબર છે ભાઈ, સી આન્સર આવશે. બાકીના પછી સોલ્વ કરવાની જરૂર નથી. પછી તમારે આ બધા સોલ્વ કરવા હોય તમે કરી શકો. FeO ની અંદરથી Fe2O3, 1 મોલ FeO ની અંદરથી Fe2O3. તો આને કેવી રીતે તમે જસ્ટિફાઈ કરશો? FeO ની અંદરથી Fe2O3 આવું લખવું પડે. પહેલા જો ફેરસ ઓક્સાઇડ
એની અંદરથી આપણે બનાવી દઈએ Fe2O3. આમાં Fe એક છે તો આમાં એક જ Fe કરવાનો ને, એટલે 1/2 કરી દો. ચલો આમાં +2 છે, આમાં +3 છે, એક ઇલેક્ટ્રોન આવે, ધેટ ઇઝ 1 ફેરાડે. આમાં 1 ફેરાડે જવાબ આવશે. ક્યાંય રાખ્યો છે? આ રહ્યો 3 નંબર, બરાબર. S ની અંદર 3 1 ફેરાડે. હાલો થઈ ગયું. During the electrolysis of molten sodium chloride, time required to produce 1 mole of chlorine gas using 3 ampere. 3 એમ્પિયર કરંટનો યુઝ કરી અને બનાવો. પ્રોડ્યુસ કેટલો કરવાનો છે? 0.1 મોલ. 0.1 મોલ અને કરંટ આપેલો છે 3. તમારે કહેવાનો છે ટાઈમ. એવું એક હિન્ટ આપી દઉં, આ ક્વેશ્ચન ની અંદર એક્ઝેક્ટ આન્સર નહીં આવે, રાઉન્ડ અબાઉટ નજીક નજીક આન્સર આવશે. એક્ઝેક્ટ આન્સર નહીં આવે. બોલો. બોમ્બે. ઓકે. સર અમદાવાદ. ચલો એક ભાઈ ને અમદાવાદ આન્સર આવે છે. સર કે એ ઘણા બધા એ આન્સર લઈ આવ્યા છે. હવે ગણવું પડશે એવું લાગે મારે. એક અલગ આન્સર લાવે ને એટલે પછી માથાકૂટ શરૂ થઈ જાય. અમુક તો પછી હાથે કરીને કહી દેતા હશે, બીજું તો હું કે કેમ નો ગણે એમ. ચાલો કઈ વાંધો નહીં. Cl minus Cl2 plus 2 ઇલેક્ટ્રોન. 2 ફેરાડે એટલે કેટલા થાય બોલો? 2 ફેરાડે એટલે 1 મોલ. તમારે કેટલા લાવવાના છે? 0.1 મોલ. તો અહીંયા આગળ મારે જોઈએ શું? 0.2 ફેરાડે. હવે આવું ઇક્વેશન નો યુઝ કરો ભાઈ. I into T is equal to NF. I 3 આપેલા છે, ટાઈમ તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. n એટલે અહીંયા આગળ છે 0.2 લઈ લો, બરાબર છે. અને આને કહી દઈએ 96500 કુલમ. તો ટી કાંઈક તમને મળશે અહીંયા આગળ. આ ટી કેટલા આવે છે જુઓ તો ભાઈ. પાછું એને મિનિટમાં ફેરવજો મહેરબાની કરીને. $107.2. 107 એટલે આ આન્સર થયો ભાઈ. આ જવાબ આવશે, બરાબર છે. ચલો ભાઈ, બરાબર જવાબ છે. 107 આજુબાજુ આવે છે. તમારો જવાબ આવશે 110 મિનિટ. અચ્છા, તમને એમ એવું પૂછવા 110 મિનિટ કેમ થયા હશે? સાચો જવાબ 107 છે, પણ કેમ 110 થયા હશે? એનું રીઝન છે, તમે સેલ ની અંદરથી તમને હોય એમ હોય કે તમે 1 એમ્પિયર કરંટ પાસ કર્યો, પણ એ એકચ્યુઅલી 1 એમ્પિયર કરંટ પાસ ન થયો હોય, 0.97 કે એવો જ પાસ થયો હોય. એફિશિયન્સી ઓફ કરંટ અથવા એફિશિયન્સી ઓફ સેલ અલગ હોય તો જ આવું બની શકે ને. તો પછી ટાઈમ થોડોક વધારે આપવો પડે. મેં તમને એક એફિશિયન્સી ઓફ કરંટની ફોર્મ્યુલા પણ લખાવી હતી ને. હા, તો ઘણી વખત એવું થાય, અહીંથી ખબર પડી જાય કે એ સેલ જે છે, સાચો જવાબ 107. તમને ખબર પડે જો કરંટની એફિશિયન્સી અહીંથી પર્સન્ટેજ એફિશિયન્સી ઈટા, સાચો જવાબ કેટલો છે? 107. આમાં કેટલો આપ્યો છે સાહેબ? 110. આને મલ્ટીપ્લાય બાય 100 કરો તો તમને કરંટની એફિશિયન્સી ખબર પડી જશે. ખરેખર તમારો કરંટ એક એટલે અહીંયા આગળ તમે જે 3 એમ્પિયર ગણો છો એ એક્ઝેક્ટ 3 એમ્પિયર નહીં હોય, એની કરતા ઓછો હશે.
તમે જે 3 એમ્પિયર માનો છો એ 3 એમ્પિયર નહીં હોય. બોલ ભાઈ જામનગર હરિયા કેટલી આવી કરંટની એફિશિયન્સી? ઓકે, તો ભાઈ તમારા કરંટની એફિશિયન્સી થઈ. એટલે કરંટની એફિશિયન્સી ઓછી હોય ને ત્યારે આવું થાય. A solution of NiNO3 twice nickel nitrate છે. Electrolytes between platinum electrode using 0.1 farad electricity. આમાં મોલ જ કહેવાના છે. આ તો બહુ હેલું કહેવાય. ખાલી રિએક્શન લખો ને જવાબ લાવો. કાવ્યા, વૈદેહી, કોઈ છે કે બીજા? દિલ્હી કોણ બોલ્યું જવાબ? સર મોડાસા. ઓકે, ભાઈ ડી જવાબ કે છે? બધાને આવે છે ડી જવાબ? નિકલ +2 હશે અને તમારે લાવવાનો છે 0.1. તો હવે આ છે સેટિંગ કરી લેજો. નથી કેવું ડી. On passing electricity through dilute H2SO4, the substance is liberated at cathode and anode in ratio. હાલો આ ગોતો. આવી ગયો જવાબ? ઝીલ ગઢિયા. બી ઓકે. મિશે. જ્ઞાનવેલી. દિલ્હી. હાલો તમે બધા અહીંયા ધ્યાન આપો. અહીંયા આગળ એક તો પેલા આ વર્ડ ને ફોકસ કરો, ડાયલ્યુટ H2SO4. ડાયલ્યુટ H2SO4 માં ઇલેક્ટ્રોલિસિસ થાય તો કોનું થાય કયો? વોટરનું. ડાયલ્યુટ H2SO4 માં SO4 તો રિએક્શન ન કરે. ડાયલ્યુટ H2SO4 એટલે એમાં રિએક્શન H2O ની જ થાય. એટલે તમે એવું માની લો આમાં જો એનોડ અને કેથોડ, બરાબર. એનોડ ઉપર તો ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર છે એ શું મળશે તમને? 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો આની અંદરથી મળશે H2 ગેસ, બરાબર. આવું રાખી દઈએ આપણે. H+ છે ને ત્યાં, અને એનોડ ઉપર શું કરી દઈએ? H2O રાખી દઈએ. ચલો H2O ની અંદરથી 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 O2. સલ્ફેટ રિએક્શન ન કરે ભાઈ, H+ તો કરીએ કે. તો શું કરી દઈએ આપણે? H+ કેન્સલ, બે ઇલેક્ટ્રોન કેન્સલ. શું મળી ગયું તમને? H2O લિક્વિડ. આમાંથી શું થયું? H2 અને 1/2 O2. આ ક્યાં મળશે? કેથોડ ઉપર, બરાબર છે. આ કેથોડ ઉપર. તો કેથોડ અપોન એનોડ કેટલા મળ્યા ભાઈ? હાઇડ્રોજનનો કેટલો મોલ મળ્યો? 1 મોલ. ઓક્સિજન કેટલા મળ્યા? 0.5 મોલ O2. 1 મોલ હાઇડ્રોજન એટલે કેટલા થાય બોલો? 2 ગ્રામ. અડધો મોલ ઓક્સિજન એટલે કેટલા થાય? 16 ગ્રામ. તો આને શું લખીએ? 1/8, that is 1/8. કેથોડ જેમ એનોડ is equal to 1:8. આવું તો તમે એક વખત મોલમાં નથી કરેલું આવું? H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણ કેટલા? આવું આવે જ ને? સંયોજિત ભારનો નિયમ, લો ઓફ ઇક્વિવેલેન્સ, બરાબર. લો ઓફ ઇક્વિવેલેન્સ માં જ આવું કરેલું હોય. નિશ્ચિત જથ્થાના નિયમની અંદર પણ આવું કર્યું. લો ઓફ ડિફાઇનાઇટ પ્રોપોર્શન ની અંદર યાદ કરેલું હોય. ગમે રીતે પાણી બનાવો 1/8 જ આવે. તો આમાં ખાલી તમને એનોડ અપોન કેથોડ કરીને પૂછ્યું તો એમાં ક્યાં અઘરું થઈ ગયું?
કેથોડ અપોન એનોડ હોત તો આ જવાબ આવે બી. ચલો નેક્સ્ટ. ફોર હાઉ મચ ટાઈમ એટલે ટાઈમ ગોતવાનો છે. 10 એમ્પિયર ઇલેક્ટ્રિક કરંટ શુડ બી ભાઈ હું લેક્ચર ની અંદર છું. હ 10 ampere electrical current should be passed through a dilute NiSO4. ડાયલ્યુટ કહી દીધું એટલે આની રિએક્શન નહીં કરવાની સલ્ફેટની. નિકલ ખાલી કરશે, સલ્ફેટ નહીં કરવાના. બરાબર. પછી શું પૂછ્યું? ડ્યુરિંગ ઇલેક્ટ્રોલિસિસ યુઝિંગ ઇનર્ટ ઇલેક્ટ્રોડ ઇન ઓર્ડર ટુ ગેટ 5.85 ગ્રામ નિકલ. ટાઈમ ગોતો. 5.85 ગ્રામ નિકલ જમા કરવા માટે કેટલો ટાઈમ જોઈએ? બોલો. ઓકે, આ તો એકદમ ઈઝી છે. સીધું ફેરાડે મળી જશે. જો ડાયરેક્ટ ફેરાડે તમને મળી જશે હો. એટલે જવાબ આવી ગયા. નેક્સ્ટ. આની અંદર તમને એવું પૂછ્યું છે, તમારે અલ્ટિમેટલી ગોતવાનું છે ફોર્મ્યુલા. MCl4 છે, MCl છે, MCl3 છે, MCl2 છે. એ હોઈ શકે શું? તો કે MClN. આ n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે n ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો બોલો? m + n હોય અને Cl - 1 હોય તો આ બને ને. સમજો છો ને કેવી રીતે બને? રિવર્સ વિચારો. m + n હોય તો NCl- છૂટું પડે. એટલે મેટલ ઉપરના આ તમારે અલ્ટિમેટલી વોટ યુ આર લુકિંગ ફોર ઇઝ વેલેન્સી ફેક્ટર. તમે આની અંદર ગણો છો વેલેન્સી ફેક્ટર. તો વેલેન્સી ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે થઈને આને જેટલું ઈઝી બને ને એવું કરાય. તો એને ઈઝી બનાવવા માટે થઈને તમે છે ને, હું એવું કહું છું કે આવી ફોર્મ્યુલા ડાયરેક્ટ યુઝ કરી લો. મોલની અથવા તો વેઇટની ફોર્મ્યુલા યુઝ કરો. વેઇટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મેટલનો એટોમિક વેઇટ અપોન અહીંયા આગળ છે એ શું આવશે? વેલેન્સી ફેક્ટર અથવા એન ફેક્ટર જે લેતા હોય, ઇલેક્ટ્રોનનો ચેન્જ જે બોલો ઈ, ઇન્ટુ IT અપોન 295,600. આમાંથી આને સબ્જેક્ટ કરી નાખો. આ જે આવશે ને એ તમારો જવાબ છે. આ n ની વેલ્યુ છે. વેલેન્સી ફેક્ટર ધેટ મીન્સ n, ઈ તમારો જવાબ છે. વેઇટ કેટલો ડિપોઝિટ થયો જોવો જઈ? 0.2938 અને અહીંયા આપેલો છે 63. ઉપર મૂકો 63, અહીંયા આગળ મૂકી દો 0.92938. આ આપેલો જ હશે 1.5 એમ્પિયર. ટાઈમ આપેલો છે 10 મિનિટ, પણ એને સેકન્ડમાં લઈ આવજો પહેલા. બધા જવાબ આવી જશે. કોઈ n ની વેલ્યુ બોલી જાઓ ડાયરેક્ટ. સર નિયરલી 2 આવે. નિયરલી 2 આવે છે. ઓકે, તો તમારું ફોર્મ્યુલા હશે ડી. બરાબર. દિલ્હી બધી ભાઈ હમણાં તમને કીધું એમ એફિશિયન્સી ઓફ સેલ પ્લસ ઓર માઇનસ હોય તો નિયરલી ઇક્વલ ટુ જે આન્સર આવતો એ લઈ લેવાનો. એવું બને 1.93 કે એવું કંઈક આવે, 95 એવું જે આવતું હોય જવાબ લઈ લો. પણ વેલેન્સી ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેક્સ્ટ. ચલો આ તમારથી થઈ જશે. આમાં ટાઈમ નથી મારે બગાડવો. હા, આ સારું છે. લ્યો, કાલ શીખવાડ્યું હતું ને એનો યુઝ કરો. કાલ મેં તમને એક શીખવાડ્યું હતું, કેટલા ઇલેક્ટ્રોનના ચેન્જ ગોતાય ને એ ઇમ્પોર્ટન્ટ છે. શું આવ્યું? નાઇટ્રોબેન્ઝીન ની અંદરથી પેરાએમિનોફિનોલ. કાલ શીખવાડ્યું હતું. આ નાઇટ્રોબેન્ઝીન ના ઇલેક્ટ્રોનના ચેન્જ ગોતતા આવડે ને ઇમ્પોર્ટન્ટ છે.
કાલે એક આખી મેં સિરીઝ તમને સમજાવેલી હતી 2 2 2 કરીને. ચાલો, કોઈને આવ્યો કઈ આન્સર આમાં? પહેલા તો તમને આવું વિચારવું જોઈએ. જો કોઈને યાદ હોય તો આમાં 4H+ 4 ઇલેક્ટ્રોન, એટલે આની અંદરથી બને પેરા નાઇટ્રોફિનોલ. અહીંયા આગળ પેરા એમિનોફિનોલ, સોરી. તમે 4 ફેરાડે કરંટ પાસ કરો છો ને 4 ફેરાડે, ત્યારે આ 1 મોલ બને છે. હવે તમારે શું કરવું જોઈએ? આનો મોલર માસ ફાઇન્ડ આઉટ કરવો જોઈએ. ફોર્મ્યુલા બનાવો. C6. હાઇડ્રોજન ટોટલ કેટલા? અહીંયા તો 4 હશે, આ 5 અને બીજા 2 એટલે H7 બને. બરાબર છે? એક હશે નાઇટ્રોજન ને એક હશે ઓક્સિજન. તો 72 + 7 + 14 + ઓક્સિજનના 16. આનું કરો એટલે તમને મોલર માસ મળશે 109. તો આ 4 ફેરાડે કરંટ પાસ કરો ને ત્યારે આ કેટલો મળે છે? 109 ગ્રામ. હવે તમને એવું પૂછ્યું છે તમારે જોવે કેટલા, તમને એવું પ્રોડક્ટ કેટલી બને, તો તમારે ગોતવું પડશે. અહીંયા તમને કરંટ આપ્યો છે ને ટાઈમ આપ્યો છે. એક કામ કરો, જે આ ડેટા છે ને એને ફેરવી નાખો, ચાર્જ ઇન ફેરાડે લઈ આવો. શું કરશો? Q = I × T. તો I આપેલો છે 9.65 અને ટાઈમ 3600 કરી દો અને ઇન ફેરાડે કરી દઈએ. ચલો, ઇન ફેરાડે તો પાછું ડિવાઈડ બાય 96500. હવે આ જે વેલ્યુ આવે અહીંયા આગળ મૂકજો, સીધો જવાબ મળી જશે. આ અહીંયા ડાયરેક્ટ આન્સર મળી જશે. હો, ઓકે. આ દિલ્હી જવાબ આવે છે. આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે ને એ આ હતું, આ 4 ફેરાડે આવે ને એ અહીંથી ખબર પડે. ઈ જો નાઇટ્રોના રિડક્શનની સિરીઝ ન આવડતી હોય તો ઈ મરે. બરાબર? ઈ પછી કોઈ રીતે હાંધામેળ ને ન થાય. બાકીનું તો બધું ચીલા ચાલુ હતું, દેશી હતું. વિદેશી આ હતું એક ખાલી. હાલો, આ તમે લોકો કરી લેશો. બરાબર? ક્લોરીન કેટલો પ્રોડ્યુસ થાય આવા ક્વેશ્ચન આપણે પહેલા જોયા, તો આમાં નહીં કઈ કરીએ. આ ક્વેશ્ચનમાં થોડીક હિન્ટ આપી દઉં. વોટ યુ આર ડુઈંગ ઇઝ કમ્પેરિંગ નિકલ અને ક્રોમિયમ. તો તમને હું એવું સજેસ્ટ કરું, આ ક્વેશ્ચન લાંબો એટલો લખ્યો છે ને, પણ તમારે આવું કરવાનું છે. વેઇટ ઓફ નિકલ અપોન વેઇટ ઓફ ક્રોમિયમ is equal to equivalent of nickel upon equivalent of chromium. થઈ જશે ને? સેકન્ડ લો ઓફ ફેરાડે. બરાબર? તમને એકનો વેઇટ આપ્યો છે, નિકલ કેટલું મળ્યું? 0.3 ગ્રામ. એટલે આ તમને 0.3 આપેલો છે, અને આ ગોતવાનું છે. ઇક્વિવેલેન્ટ તો હવે ગોતતા આવડશે ને. આનો 59 આપેલો છે ને 52. બેયમાં વેલેન્સી કેટલી છે જો? +3 અને આમાં છે +2. 2 છે ને નાઇટ્રેટ. તો હવે ગોતી લેજો. નહીં આમાં ટાઈમ આપીએ. હાઉ મેની કુલોમ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી આર રિક્વાયર્ડ ફોર ઓક્સિડેશન ઓફ 1 મોલ H2O માંથી O2? આ નથી કરવું. આ ક્વેશ્ચન પણ તમને આવડશે. ડાયલ્યુટ સોલ્યુશન ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ઇલેક્ટ્રોલાઇઝડ યુઝિંગ કરંટ 0.1 એમ્પિયર અને 2 કલાક માટે ટાઈમ લીધો. બરાબર? પ્રોડ્યુસ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન ગેસ, ધ ટોટલ વોલ્યુમ ઓફ ગેસ પ્રોડ્યુસ્ડ એટ. ચલો, આમાં હું તમને એવી સલાહ આપી દઉં છું, ટોટલ વોલ્યુમ કીધું તો તમે શું કરશો? વોલ્યુમની ફોર્મ્યુલા એપ્લાય કરશો. વોલ્યુમ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન, અહીંયા આગળ 4 આવશે. ઓક્સિજન માટે તો વેલેન્સી ફેક્ટર 4 ઇન્ટુ શું કરી દેશો તમે? બોલો. એક અહીંયા આગળ લેવાનું RT. આવી જ ફોર્મ્યુલા લખી દઈએ ને, તમને લોકોને આઈડિયા આવે. RT અપોન વેલેન્સી ફેક્ટર
ઇન્ટુ આઈટી અપોન પ્રેશર ઇન્ટુ 96500. સેમ ફોર્મ્યુલા તમે એપ્લાય કરજો H2 માટે. આવું જ કરજો અને છેલ્લે જે બેના જવાબ આવે ને એનું ટોટલ લઈ લેજો. ક્લિયર? શું મેં કીધું? જો આમાં એવું પૂછ્યું છે ડાયલ્યુટ સોલ્યુશન ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ઇલેક્ટ્રોલાઇઝડ, તમને અહીંયા આગળ હાઇડ્રોજન ગેસ મળે ને ઓક્સિજન ગેસ મળે. અહીંયા એવું લખ્યું છે ટોટલ વોલ્યુમ, ટોટલ. તો હાઇડ્રોજન ગેસ કેટલો પ્રોડ્યુસ થયો હોય એની આ ફોર્મ્યુલા, ઓક્સિજન કયો પ્રોડ્યુસ થયો હોય આ ઓક્સિજનની ફોર્મ્યુલા, હાઇડ્રોજનની બનાવવાની. ઓક્સિજન માટે વેલેન્સી ફેક્ટર કેટલો છે તો કે સાહેબ 4. આની માટે આરટી અપોન હાઇડ્રોજન માટે ફેક્ટર તો કે 2 ઇન્ટુ આઈટી પી 96500. જેને આવું ન ફાવતું હોય અલગ રીતે એની રીતે ગોતે વોલ્યુમ. બરાબર? આર ની વેલ્યુ મૂકીને અલગ વેલ્યુ લઈ આવજો ભાઈ. એસટીપી એ કીધું જ છે જો 22.71 વાળી મળે એમ. તો જેને જે મન થતું હોય પણ છેલ્લે આ બેનો સરવાળો કરવાનો. ટોટલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ હાઇડ્રોજન પ્લસ વોલ્યુમ ઓફ O2. છેલ્લે એટલું કરી દેવાનું બસ. નેક્સ્ટ, આ કઈક અલગ ટાઈપનો ક્વેશ્ચન થયો. લ્યો, આમાં મગજ હકાલવાનું આવ્યું થોડું. પોટેશિયમ ક્લોરેટ is produced by electrolysis of KCl in basic solution as, પછી only 60% of the current is utilized. અત્યાર સુધી આવું નહોતું આવ્યું. 60% of current is utilized in the reaction. Time required to produce, time ગોતવાનો છે. બરાબર? કરંટ આપ્યો 2 એમ્પિયર, 10 મોલ આપેલા છે અને ગોતવાનું છે ટાઈમ. તો સૌથી પહેલા તો છે ને તમે અહીંયા આગળ એકચ્યુઅલ કેટલો કરંટ પાસ કરો છો ને એ જોવો. તમે પાસ કરો છો 2 એમ્પિયર પણ એની એફિશિયન્સી કેટલી છે 60. તો રિયલ કરંટ કેટલો હશે કયો જઈ? I actual is equal to 2 into 60/100. ખરેખર તો એમાંથી 1.2 એમ્પિયર જ કરંટ પાસ થાય છે. તમે ભલે 2 એમ્પિયર કરતા હોય. રિયલ યુઝ કેટલો થયો કરંટનો? બાકીનો ઓલો રેઝિસ્ટન્સ વાપરી ગયો હોય, અવરોધ. આનો આવો મિનિંગ કરવાનો. હાલો, આમાં કોઈને પેલા કઈ પ્રશ્ન છે? કરંટ લખો એમાં 60% કરંટ જ વપરાય છે. જો ને ઓનલી 60% ઓફ ધ કરંટ ઇઝ યુટિલાઇઝ. તમે ભલે 2 પાસ કર્યો પણ વપરાણો 60%, એટલે ઈ 60% લેખે કરીએ તો 1.2 એમ્પિયર કરંટ યુઝ થયો. સેલ કેટલો વાપરે છે ને ઈ જોવાનું. તમે કેટલો એને દ્યો છો ઈ નહીં. બરાબર? ઈ કેટલા પ્રમાણમાં યુઝ કરે છે ઈ જોવાનું હતું. એક ડેટા લખી દીધો. KClO3 ના મોલ આપેલા છે પોટેશિયમ ક્લોરેટ ના. જો ને, ટુ પ્રોડ્યુસ 10 ગ્રામ ઓફ KClO3. અહીંયા આગળ આ બને કેટલો તો કે 10 ગ્રામ. તો આના મોલ ગોતી લઈએ. KClO3 બને છે તો મોલ ઓફ પ્રોડક્ટ વજન એનું 10. મોલર માસ આનો ફાઇન્ડ આઉટ કરવો પડે. KClO3 નો મોલર માસ છે એ આપણે આનો લેવો પડે KClO3 નો. મને યાદ છે એટલે હું લખી દઉં છું 122 આવે. તો મોલ કેટલા થયા ભાઈ આના? 10/122. .0.8196 એટલે અહીંયા 82 કરી દઈએ. તમારે ગોતવાનો તો ટાઈમ જ છે. ટાઈમ માટેની ફોર્મ્યુલા શું છે? શું કરીએ આપણે? IT is equal to NF. ફેરાડે ગોતો તો ફેરાડે તો અહીંથી મળશે. જો અહીંયા આગળથી આ રિએક્શન ની અંદર લખેલું જ છે Cl માઇનસ, આની અંદરથી બને છે ClO3 માઇનસ પ્લસ 6 ફેરાડે, 6 ઇલેક્ટ્રોન સોરી. તો 6 ફેરાડે એટલે આ 1 મોલ છે. તમને અહીંયા આગળ મોલ કેટલા આપેલા છે જુઓ? 0.082 મોલ. આ ફેરાડે મળી ગયો.
સમજ્યા તમે? ફેરાડે તો તમને મળી ગયો ને. હવે ફેરાડે મળી ગયો પછી તો આ નહીં થઈ જાય સોલ્વ. અને I ની વેલ્યુ આ મૂકજો ભાઈ 1.2. ચલો આ ક્વેશ્ચન અહીંયા આપેલું જ છે, ક્યાં આવે? હાલો, સારી બાબત કહેવાય. રકમની અંદર જ આપેલું છે 122. ચલો કોઈનામાં પ્રશ્ન છે? સર માસ વાળા ફોર્મ્યુલાથી કરીએ તો પણ ડાયરેક્ટ આન્સર આવી જાય. હા તો એ તો આવે જ ને, હું કામ ન આવે? પણ આમાં મેઇન ખાલી એક આ જ ધ્યાન રાખવાનું હતું, બીજું એક કોઈ કઈ નથી, બીજું કઈ અઘરું નથી. પછી અહીંયા 2 મૂકીને જવાબ નહીં લાવવાનો. નેક્સ્ટ. પીએચ વાળો એક નહોતો કર્યો તો એક પીએચ વાળો કરી નાખીએ, પછી પૂરું કરી દઈએ. ચલો છેલ્લું લાસ્ટમાં. તમારે કરંટ ગોતવાના છે. I ની વેલ્યુ, ટાઈમ આપી દીધેલો છે 5 મિનિટ. અને 600 ml aqueous સોલ્યુશન NaCl નું કરીએ છીએ. The pH of solution is 12. સોલ્યુશન બેઝિક બની ગયું. એનો મીનિંગ એવો થઈ ગયો ઇનડાયરેક્ટલી કે કોન્સન્ટ્રેટેડ NaCl છે. યાદ કરો, કોન્સન્ટ્રેટેડ NaCl હોય તો સોલ્યુશનમાં શું બને? NaOH. કોન્સન્ટ્રેટેડ હોય તો સોલ્યુશનમાં NaOH બને. ક્લોરીન બાર ભાગી જાય, હાઇડ્રોજન ભાગી જાય, સોલ્યુશનમાં પડ્યો રહે Na+ અને બને OH-. ચલો સોલ્વ થાય તો કયો, નહીતર પછી હું સોલ્વ કરાવું છું. સી આવે છે. 4.5 જોઈએ. $600 ml નું સોલ્યુશન તમને આપ્યું છે, બરાબર? ચલો 600 ml સોલ્યુશન. પછી ડેટામાં શું આપેલું છે? આપણે ટાઈમ બધું આપેલું જોઈ લઈએ ફરીથી. પીએચ 5 મિનિટ આપેલો છે, ટાઈમ 5 મિનિટ અને પીએચ કરવાની છે 12. T = 5 મિનિટ એટલે અહીંયા આગળ 60 કરી દઈએ, બરાબર? 300 સેકન્ડ વાળું કરી દઈએ. અને પીએચ પીએચ આપણને આપેલી છે સોલ્યુશનની. પીએચ કેટલી છે? 12 પીએચ થાય ને ત્યાં સુધી ઇલેક્ટ્રોલિસિસ કર્યું એટલે એની માટે ટાઈમ લાગ્યું 300 સેકન્ડ. તો કેટલો કરંટ છે એમાંથી પાસ કર્યો હોય? કરંટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવાનું ભાઈ? I × T = NF. આ ફોર્મ્યુલાને ફોલો કરીએ. રિએક્શન પીએચ એટલે આ પીએચ 12, ધેટ મીન્સ બેઝિક મીડિયમ. બેઝિક સોલ્યુશન થઈ ગયું આખું. રિએક્શન બેઝિક ક્યારે થાય બોલો? રિએક્શન બેઝિક તો થાય જો હાઇડ્રોજન ગેસ છે એ બહાર નીકળી જાય વોટરમાંથી, બરાબર? 2H2O, 2 ઇલેક્ટ્રોન, એમાંથી H2O અને અહીંયા આગળ શું પડ્યા રે? OH-. આ કેથોડની મેં રિએક્શન લખી ભાઈ, કેથોડની મેં રિએક્શન લખી દીધી. હાઇડ્રોજન ગયો એટલે તો સોલ્યુશનની અંદર પછી OH બન્યા ને. ઓલામાં કેથોડ જાય Cl2 તો એમાં તો ક્લોરીન બહાર જાય, બરાબર છે? ઓક્સિજન તો અંદર રહે. અહીંયા આગળથી મને એ ખબર પડી કે ભાઈ 2 ફેરાડે ત્યારે આને આપણને 2 મોલ મળે છે. આની કોન્સન્ટ આ કેટલા મળે છે ભાઈ? 2 મોલ. 2 ફેરાડે ધેટ ઇઝ 2 મોલ. મારે છે એ ગમે એમ કરીને છે ને ફેરાડે ગોતવાનો છે. તો પીએચ જ્યારે 12 હોય, પીએચ 12, તો આના કેટલા મોલ હોય? આ તો 2 તો રેન્ડમ લખ્યું ને આપણે,
વેન પીએચ ઇઝ ઇક્વલ ટુ 12 તો નંબર ઓફ મોલ્સ ઓફ OH માઇનસ કેટલા? તો એનું કામ કરવું પડશે. ચાલો નવી જાતના કર્મકાંડ કરીએ આપણે. પીએચ ઇઝ ઇક્વલ ટુ 12. તમને જે મેથડ થી જવાબ આવતો એ લાવજો ભાઈ. મને આવું પૂછે છે એટલે હું આવી રીતે લાવું. પીએચ 12 તો કયો છે POH કેટલા હોય? 2. બરાબર છે. હવે POH 2 હોય તો OH માઇનસ ની મોલર કોન્સન્ટ્રેશન કેટલી હોય? 10⁻² મોલર. આવું લખી શકું કે નહીં? આ તો ખબર છે ને, આવું લખાય ડાયરેક્ટ 10⁻⁻ ઉપર લખી દેવાય POH. એટલે OH આની અંદર POH 2 છે તો એમાં OH કેટલા હશે? 10⁻². અને મોલર એટલે શું થાય બોલો? મોલ પર લીટર. 1 લીટર હોય ને તો એમાં 10⁻² મોલ હોય. તમારી પાસે સોલ્યુશન કેટલું છે? 600 ml. ધેરફોર આપણે કરવાના છે નંબર ઓફ OH માઇનસ. OH માઇનસ ના મોલ ગોતવા છે ને. 600 ml એટલે 0.6 લીટર. 0.6 લીટર ઇન્ટુ અહીંયા કરી દઈએ 10⁻². તો નંબર ઓફ મોલ તમને મળી ગયા. આ સમજાણું તમને? મોલ ફોર્મ્યુલા શું છે બોલો? ડાયરેક્ટ તમને ખબર હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું છે? મોલ અપોન વોલ્યુમ. તો મોલ જોતા હોય તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. 1 લીટર ની અંદર એટલા હોય ને. આ જે છે OH માઇનસ એ તો 1 લીટરમાં. તમારી પાસે સોલ્યુશન જ છે કેટલું? 600 ml. તો એમાં તો OH ના મોલ ઓછા હોય. તો મને OH ના મોલ મળી ગયા. બરાબર છે. 0 એને કેમ લખી દઈએ? કયો જઈ 0.06 મોલ. તો હવે એને હું અહીંયા મૂકી દઉં. અચ્છા 2:2 એટલે 1 જ છે ને. તો આ 0.06 મોલ કેટલા આવશે કયો? આ 0.06 ફેરાડે. હા 0.006 એલા. હા આવું. બરાબર. આવી રીતે આપણે કરવું પડશે ને. આ તો બરાબર છે ને. 600 ml એટલે 0.6 લીટર. હા બરાબર જ. ચાલો ml એટલે 0.6. તો આ બરાબર છે. ઓકે. હવે તો એટલા ફેરાડે મળી ગયા તમને. ફેરાડે મળી ગયા તો આની અંદર વેલ્યુઝ મૂકી દો અને આઈ નો જવાબ લઈ આવો. બોલો હવે તો પૂરું કરી દો. 1.93 આવો છે ઓપ્શન. હા આર્યુ એ 1.93 જવાબ આવે. તમે લોકો એક કામ કરો. તમે અહીંયા આગળ કરી દો 400 ml. 400 ml અને pH ઓફ ધ સોલ્યુશન કરી દો 10. આ સોલ્વ કરીને લેતા આવજો. સોલ્યુશન ફરીથી જોવું હોય તો જોઈ લો. તમને અલગ રીતે ભાઈ જવાબ લાવતા આવડતો હોય તો તમે તમારી રીતે લાવજો. મને જે ઈઝી લાગ્યું એ રીતે મેં વિચાર્યું. ઓકે સારું. અહીં સુધી રાખીએ. હવે આપણે એક જ ટોપિક બાકી રહે છે. એવું હશે તો હજી 2-3 એક્ઝામ્પલ પહેલા તમને કરાવીશ દાખલાઓ.
અલગ પડતા હોય ને તો કરાવીશ, બાકી એકની એક પેટર્ન હવે તમને ઘણા, જો આ અલગ હતો એટલે મેં તમને સોલ્વ કરાવ્યું, અલગ કોઈ મને મળશે તો એ તમને હું સોલ્વ કરાવીશ, બાકી હવે રેગ્યુલર થઈ ગયા બધા, તમે બધા દાખલાઓથી યુઝ ટુ થઈ ગયા, જે પૂછાય છે એ મેથડ બધી કહી દીધી તમને. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, કન્ડક્ટિવિટી. મળીએ ત્યારે, બરાબર છે? મે બી વેકેશન પડી જાય તો હું ટોપિક ન પણ સ્ટાર્ટ કરું. ઓકે, અને બધાએ હોમવર્કની અંદર MCQ સોલ્વ કરીને લેતા આવવાના છે, PDF કે મોડ્યુલ છે એ મોકલાવું છું. ઓકે, થેન્ક યુ. ચલો, ખબર નહીં કઈ હવે ઈચ્છા થાય તો લેશું, નહીતર પછી કાંઈ નહીં, કરો મોજ. મોજ કરવી છે, ના પાડે છે, હા તો નથી લેવું, હાલો, ના નહીં આવે, હાલો બસ, તમે કયો એમ. દર વખતે હું કહું એમ ન થાય, ક્યારેક તમે કયો એમ થાય. સારું, હાલો, બાય.